ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે રોકડ મેળની અંદર બે ખાનાવાળા રોકડ મેળ, બે ખાનાવાળા રોકડ મેળમાં બીજો પ્રકાર, પહેલો પ્રકાર આપણે રોકડ અને બેંકનો સમજાવ્યો. આજે આપણે બીજો પ્રકાર લઈએ છીએ રોકડ અને વટાવના ખાનાવાળો. રોકડ મેળનો આ પ્રકાર પેટા પ્રકાર છે 2 નંબર. રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. પહેલા તો મિત્રો રોકડ અને વટાવના ખાનામાં એના કોલમ ક્યાં ક્યાં આવે? તારીખ, વિગત જેને આપણે આઈ બાજુ કહેવાય, 5 નંબર ખાતાવાળી પાના નંબરનો ટોકોના ખાતા. હવે અહીંયા કોલમ બનાવવાનો આપેલ વટાવ, પછી રોકડને લેવાનો રૂપિયામાં, પછી ફરી વખત તારીખ, વિગતને આપણે વ્યય બાજુ કહી શકો. અહીંયા આવશે વાઉચર નંબર. આઈ બાજુ લખો ને એ 5 નંબર, અહીંયા લખો ને એ વાઉચર નંબર. ખાતા એટલે કે ખાતાવાળી પાના નંબર. મળેલ વટાવ આઈ બાજુ હોય તો એ આપેલ વટાવ, વ્યય બાજુ આવે તો એ મળેલ વટાવ. રોકડ રૂપિયામાં. તો મિત્રો પહેલા તો બે શબ્દ તમને આપી દઉં, સમજાવી દઉં. આપેલ વટાવ એટલે શું? જ્યારે આપણે કોઈ પણ ઉધાર અહીંયા તમે રોકડેથી વેચાણ કરો, જ્યારે રોકડ વેચાણ કરવામાં આવે ત્યારે તમને જે રોકડ વટાવ મળે, યાદ રાખજો, રોકડ વેચાણ કરતી વખતે જે રોકડ વટાવ તમે આપો છો, આપેલ રોકડ વટાવ, તમે જ્યારે માલ વેચો ત્યારે આપણે ગ્રાહકોને વટાવ આપવો પડે. એ વટાવને આપણે કેવો વટાવ કહેવાય? આપેલ રોકડ વટાવ. તો જ્યારે તમે વટાવ આપો છો ત્યારે એને આપેલ વટાવ તરીકે દર્શાવવો પડે. પણ યાદ રાખજો, કેવો વટાવ લેવાનો? રોકડ વટાવ. વેપારી વટાવને ક્યાંય ચોપડે અલગ દર્શાવવામાં આવે નહીં. મૂળ રકમમાંથી વેપારી વટાવ બાદ થઈ જાય, પરંતુ રોકડ વટાવ હોય તો એને આપણે અસર આપવી પડે. ટૂંકમાં તમે જ્યારે વસ્તુનું વેચાણ કરો ત્યારે વટાવ આવે આપેલ. રોકડ વટાવ પણ અહીંયા આવે. અને માની લ્યો કે વટાવને બદલે તમને શબ્દ આપે આપેલ કસર. કસર એટલે જે પૈસા લેવાના હોય એના કરતાં અમુક ઉપરના પૈસા આપણે ઓછા લઈએ. તો એ પૈસા તમે ઓછા લ્યો એને આપેલ કસર કહેવાય. તો અહીંયા આઈ બાજુ આપણે લખ્યું છે આપેલ વટાવ. આપેલ વટાવનો અર્થ જ્યારે તમે વસ્તુઓનું રોકડેથી વેચાણ કરો ત્યારે જે રોકડ વટાવ આપ્યો હોય એની ગણતરી કરી આપેલ વટાવમાં લખવાનો. અને જ્યારે કોઈ વ્યક્તિ તમને પૈસા ચૂકવે, તમારે પૈસા આપણને મળવાના હોય 3060 અને વ્યક્તિ 3000 રૂપિયા આપે તો 60 રૂપિયા આપણે આપેલ કસર કહેવાય, પૈસા ઓછા લીધા. હવે મળેલ વટાવ. જ્યારે તમે રોકડ ખરીદી કરો, તમે જ્યારે રોકડેથી ખરીદી કરો ત્યારે આપણને વટાવ મળે છે. તો મળેલ વટાવ. ફરી વખત અહીંયા રોકડ. જ્યારે તમે રોકડેથી ખરીદી કરો ત્યારે તમે પૈસા ચૂકવો ત્યારે અમુક પૈસા આપણને ઓછા ચૂકવવાનો લાભ મળે, એને કહેવાય મળેલ વટાવ. તો રોકડ ખરીદી હોય તો મળેલ વટાવ. એ જ પ્રમાણે અહીંયા મળેલ કસર. જ્યારે આપણે પૈસા કોઈને ચૂકવ્યા હોય તો દેવું ચૂકવો તો તમે અમુક પૈસાનો લાભ મળે. તમે તમારું દેવું ચૂકવો તો અમુક પૈસા ઓછા ચૂકવવા પડે, મળેલ કસર કહેવાય અથવા મળેલ વટાવ. તો મળેલ કસર અને મળેલ વટાવ
બે અલગ વસ્તુ છે, બે એક નથી. એને દર્શાવવાની એક સાઈડ કસર મળે તોય મળે વટાવમાં આપો, અને આપેલ વટાવ મળે વટાવ હોય તો વટાવમાં. એ જ પ્રમાણે અહીંયા રોકડ વટાવ તમે આપો તોય આ બાજુ, અને આપેલ કસર હોય તો પણ આ બાજુ દર્શાવવાની. હવે આપણે ઉદાહરણ બીજું ગિરીશભાઈનો દાખલો કરીએ છીએ. રોકડ અને વટાવના ખાનાવાળો પેજ નંબર 143 ઉપર. દાખલાની શરૂઆત 2015 માર્ચ મહિનો 2015 માર્ચ મહિનો પહેલી તારીખ. તો પેલા શરૂઆતની શિલક આપી છે 8000. 2015 માર્ચ મહિનો તારીખ પહેલી, શરૂઆતની શિલકને નામ આપી દો બાકી આગળ લાવ્યા. અહીં લખવાનું શરૂઆતની શિલક, નોટ નંબર ડેશ, ખાતામાં ડેશ, વટાવમાં ડેશ. કેટલા રૂપિયાની શિલક આપી છે? એટલે 8000 રૂપિયા. રોકડના કોલમમાં 8000. ત્યાંથી આપણે દાખલો શરૂ કરવાનો. શરૂઆતની રોકડ શિલકને બાકી આગળ લાવ્યા. રોકડના કોલમમાં 8000. બીજો વ્યવહાર તારીખ 4, 6000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ચાલો પેલા તો તમારે એ નક્કી કરવાનું છે કે ખરીદી છે ધંધામાં રોકડ આવે કે રોકડ જાય? તો કે જાય. આ બાજુ આવે કે બે બાજુ? તો કે બે બાજુ. હવે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો? 6000. એમાં વેપારી વટાવ છે 10%. વેપારી વટાવ 6000 ના 10% 5 કરી નાખવાના, 5400 રૂપિયા. આ 5400 રૂપિયાની ચોખ્ખી ખરીદી કહેવાય. તમે કુલ 6000 રૂપિયાનો માલ ખરીદ્યો, એમાં 10% વેપારી વટાવ. વેપારી વટાવને ક્યાંય ચોપડે બતાવવાનો નહીં. મૂળ રકમમાંથી વેપારી વટાવની રકમ બાદ કરી નાખો. બાદ કરોને જે પૈસા વધે તેને દર્શાવવાના. ચાલો ખરીદી કરો. ધંધામાં રોકડની જાવ ખર્ચ થયું. અહીંયા આપણે વ્યય બાજુ 2015 અમારો મહિનો માર્ચ તારીખ 4 ખરીદ ખાતે. ખરીદ ખાતામાં રોકડના કોલમમાં 5400. બરાબર ધ્યાન આપજો. વેપારી વટાવને ચોપડે દર્શાવવાનું નથી. જો આના બદલે રોકડ વટાવ શબ્દ આપ્યો હોત તો વટાવના ખાનામાં 600 રૂપિયા લખવા પડે. વેપારી વટાવ છે એટલે લખવાની કોઈ જરૂર છે નહીં. મૂળ રકમમાંથી બાદ કરી નાખવાનું ગણતરી. ચાલો આગળ જો વ્યવહારમાં 7 તારીખ પ્રવીણને 3000 નો માલ રોકડેથી 5% રોકડ વટાવે વેચ્યો. કયો વટાવ આપ્યો છે? રોકડ વટાવ. રોકડ વટાવની આપણે ચોપડે નોંધ કરવી પડે. યસ. વેચાણ કર્યું તો વટાવ આપણે મળી. આપેલ વટાવ. તમે જ્યારે વેચાણ કરો ત્યારે વટાવ આપવો પડે. ચાલો માલ વેચ્યો તારીખ 7. બીજો પોઈન્ટ, રોકડ વ્યવહારમાં કોઈ વ્યક્તિનું નામ નહીં આવે તો સીધે સીધું આપણે લખવાનું વેચાણ ખાતે. રકમમાં લખો વેચાણ ખાતે. હવે આપણે જોવાનું કે તમે 3000 રૂપિયાનો માલ 3000 નું વેચાણ, જેના ઉપર 5% રોકડ વટાવ. ચાલો 3000 રૂપિયાના 5% કરીએ. 3000 ના 5% 150 રૂપિયા. આ રોકડ વટાવ કેવો કહેવાય? આપેલ. તો 3000 માંથી 150 રૂપિયાને બાદ કરી નાખો. 2850 રૂપિયા તમને રોકડ મળે. તમને કેટલા રૂપિયા રોકડા મળ્યા? 2850.
150 રૂપિયા શું આવ્યું? રોકડ વટાવ. વટાવના કોલમમાં રોકડ વટાવની ચોપડી અસર આપવી પડે 150. રોકડના કોલમમાં 2850. બરાબર ક્લિયર? સીધે સીધું વેપારી વટાવ હોય તો ચોપડે નહીં આપવાનો, રોકડ વટાવ હોય તો ચોપડે આપવાનો. આનો ડિફરન્સ તમારે બરાબર રીતે સમજવાનો, મગજમાં બેસાડવાનો. હોય ને? ચાલો આગળ ગણતરી બધી આપું જ છું, દરેક ગણતરી તમે જોજો. હવે આગળ 10 તારીખ 4000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે 4000 રૂપિયાનો માલ અહીંયા સમજાવો. 4000 રૂપિયાનો માલ વેચાણ થયું. 4000 રૂપિયાનું વેચાણ. જ્યારે વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપે તો પહેલા મૂળ રકમમાંથી વેપારી વટાવ બાદ કરવાનો. તો મૂળ રકમમાંથી વેપારી વટાવ 10% એટલે બાદ કરો. 10% વેપારી વટાવ. ચલો 4000 ના 10% 400. 4000 માંથી 400 રૂપિયા બાદ કરતા જે વધે નામ આપો ચોખ્ખું વેચાણ. તો 4000 રૂપિયાનો માલ વેચ્યો જેમાં 10% વેપારી વટાવ હતા, તો 4000 રૂપિયા ઉપર 10%. 4000 ગુણ્યા 10/100. 400 રૂપિયા વેપારી વટાવ આવ્યો. વેપારી વટાવને ક્યાંય ચોપડી અસર અપાય નહીં, ક્યાંય લખાય નહીં. મૂળ રકમમાંથી વેપારી વટાવ બાદ કરી નાખવાનો. 4000 માંથી 400 રૂપિયા બાદ કરો, 3600 રૂપિયાનું ચોખ્ખું વેચાણ. 3600 રૂપિયાના 5%. એના પર 5% રોકડ વટાવ. વેચાણ કરો એટલે વટાવ કેવો આપે? 3600 ના 5%. 3600 ના 10% 360. 360 હોય એના સીધા અડધા કરી નાખો 180. ટૂંકમાં 3600 ના 5% તમારે 180 રૂપિયા 5% એટલે કે રોકડ વટાવાય. 3600 માંથી 180 બાદ 3420 રોકડ મળે. આખી વસ્તુ મૂળ રકમમાંથી પેલા વેપારી વટાવ બાદ કરવાનો, જે ચોખ્ખી રકમ વધે એના પર રોકડ વટાવ બાદ કરવાનો. હવે આપણે માલનું વેચાણ કર્યું, ધંધામાં રોકડ આવે. તારીખ કઈ છે? તો જે તારીખમાં 10. તારીખ 10 વેચાણ ખાતે. હવે આ બે વડે રોકડ વટાવને ચોપડે મિત્રો દર્શાવવો પડે. તો આપેલ વટાવમાં 180, વટાવ બાદની કિંમત 3420 રૂપિયા. આ સમજૂતી મુજબ. આગળ ગોપાલ ફર્નિચર માર્ટમાંથી 5000 નું ફર્નિચર ખરીદ્યું. પહેલા તો એક નક્કી કરો, વ્યવહાર રોકડ છે કે ઉધાર. નામ આપ્યું છે, રોકડનો ઉલ્લેખ નથી. જોજો, નામ આપ્યું, રોકડનો ઉલ્લેખ નથી, તો વ્યવહાર થઈ ગયો ઉધાર. અહીંયા આપણે રોકડ મેળ બનાવીએ છીએ. રોકડ મેળમાં કોઈ દિવસ ઉધાર વ્યવહાર દર્શાવવામાં આવે નહીં. રોકડ વ્યવહાર માત્ર ને માત્ર રોકડ વ્યવહાર જ આવે. ઉધાર વ્યવહાર કોઈ દિવસ આવશે નહીં. તો 12 તારીખનો વ્યવહારને ચોકડી માર્યો, 12 તારીખનો વ્યવહાર દર્શાવાશે નહીં. કારણ શું? કે ઉધાર વ્યવહાર છે. ઉધાર ખરીદી હોય કે ઉધાર વેચાણ હોય, મિલકત ખરીદો કે મિલકત વેચો, ઉધાર હોય તો દર્શાવાય નહીં. 15 તારીખ વિષ્ણુને 1020 ના હિસાબ પેટે ચૂકતે હિસાબે 1000 ચૂકવી આપ્યા. હવે જો મિત્રો, વિષ્ણુ નામનો વ્યક્તિ તમારી પાસે 1020 રૂપિયા માંગતો, તમે એને 1000 રૂપિયા આપીને એનું ખાતું ચૂકતે કર્યું. તો 1020 વિષ્ણુ પ્રતિ
આપણું દેવું કહેવાય. તમારે કોઈને પૈસા ચૂકવવાના હોય તો એ આપણું દેવું. તમારે મિત્રોને દેવાના કેટલા હતા? 1020. તમે એને આપ્યા કેટલા? 1000. રોકડ ચૂકવ્યા. તમારે દેવાના હતા 1020. તમે એને ચૂકવ્યા કેટલા? 1000. તમે 20 રૂપિયા ઓછા ચૂકવ્યા. તો આ જે 20 રૂપિયા ઓછા ચૂકવ્યા એને મળેલ કસર શબ્દ કહેવાય. મળેલ કસર. ફાઇનલ વટાવ અને કસરમાં 1000. તમે તમારો દેવું કે તમારું લેણું ચૂકવો ને જે પૈસા ઓછા ચૂકવો તો એને કસર કહેવાય. બરાબર છે? તો અહીંયા 1020 ના બદલે તમે આપ્યા કેટલા? 1000. કેટલા રૂપિયા ઓછા આપ્યા? 20. 20 રૂપિયા મળેલ કસર. ચાલો, ધંધામાં રોકડ આવે છે કે રોકડ જાય છે? તમે જુઓ, ચૂકવ્યા એટલે ધંધામાં રોકડ જાય. તારીખ કેટલાની છે? 15. ચાલો, 15 તારીખ 20નું ખાતે. કસરની અંદર મળેલ વટાવમાં લખી શકો 20 રૂપિયા. અહીં લખવાના 1000 રૂપિયા. નેક્સ્ટ તારીખ એના પછીનો વ્યવહાર. કમિશનના 900 રૂપિયા ચૂકવી આપ્યા. ચાલો, કમિશન 900 ચૂકવી આપ્યું. ચૂકવ્યું એટલે ધંધામાં રોકડ આવે કે રોકડ જાય? ચૂકવ્યું હોય એટલે ધંધામાં રોકડ જાય. મળ્યું હોય તો ધંધામાં રોકડ આવે. જો રોકડ સિલક વધે તો આવી જાય. જો રોકડ સિલક ઘટે તો વ્યય જાય. અહીંયા તમે ચૂકવ્યા છે તો ધંધામાંથી રોકડ જાય છે. તો અહીંયા લખવાનો તારીખ આપણે 16 તારીખ. કમિશન ખાતે તમે કમિશનમાં જેટલા પૈસા ચૂકવો રોકડના કોલમમાં 900 ચૂકવ્યા. ધંધામાંથી રોકડ જાય તો વ્યય બાજુ, રોકડ આવે તો આય બાજુ. સાવ સરળ નિયમ છે, સિમ્પલ નિયમ છે. તો બરાબર ધ્યાન રાખીને સમજવાનું. આગળ જો 16 તારીખ પછી કઢાવા. કમલેશ પાસેથી લેણા એ 1560 ના હિસાબ પેટે 1500 રોકડા મળ્યા. હવે જો ધ્યાન આપો, તમારે 1560 રૂપિયાનો કમલેશ નામના વ્યક્તિ પાસે આપણું લેણું હતું. તમે કમલેશ પાસે 1560 રૂપિયા માંગતા હતા. કમલેશે તમને 1500 રૂપિયા રોકડા આપ્યા. રોકડ મળી. કમલેશમાં લેવાના કેટલા હતા? 1560. તમને એને આપ્યા કેટલા? 1500. કેટલા રૂપિયા ઓછા આપ્યા? 60. 60 રૂપિયા ઓછા મળ્યા. એને આપણે કહેવાય આપેલ કસર. જો તમે પૈસા ચૂકવો તો મળેલ કસર. પૈસા મળે તો આપેલ કસર. ચાલો, ધંધામાં રોકડ આવે છે. આ બાજુ આવે તો બે બાજુ એટલે આ બાજુ. તારીખ લખવાની તમારે 18. કમલેશ ખાતે. લેણું કે દેવામાં વ્યક્તિનું નામ લખાય. ચાલો, કમલેશભાઈ લેવાના કેટલા હતા? 1560. મળ્યા કેટલા? 1500. કેટલા રૂપિયા ઓછા મળ્યા? 60. આપેલ વટાવો એટલે કસરમાં 60 રૂપિયા. અહીંયા 1500. બરાબર સમજાઈ ગયું? લેણું અને દેવું આ વિશિષ્ટ વ્યવહાર છે. એ બેમાં બરાબર ધ્યાન આપજો. આ દેવું હતું, ઓલું લેણું હતું. નેક્સ્ટ, પગારમાં 2000 અને મજૂરીના 400 ચૂકવી આપ્યા. ચૂકવી આપ્યા. ધંધામાં રોકડ આવે કે રોકડ જાય? કે રોકડ જાય. આય બાજુ આવે કે વ્યય બાજુ? કે વ્યય બાજુ. તો વ્યય બાજુ આપણે લખીએ કે તારીખ 20. બંનેને અલગ અલગ આપી શકો. બે અલગ ખર્ચ છે. પગાર ખાતે રોકડના કોલમમાં 2000 અને ફરી વખત 20 તારીખ મજૂરી ખાતે તમારે
400 રૂપિયા. તમે પૈસા ચૂકવ્યા એટલે ધંધામાંથી રોકડ જાય છે. નેક્સ્ટ 23 તારીખ, વિશ્વા પાસેથી 2000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. ફરી વખત મિત્રો ધ્યાન આપજો, તમારે પહેલા તો એ નક્કી કરો કે વ્યવહાર રોકડ છે કે ઉધાર. તમને કન્ફ્યુઝનમાં નાખવા માટે એ લોકો શું કર્યું, નામ આપ્યું, ભારે શબ્દ આપ્યો છે રોકડેથી. રોકડેથી શબ્દમાં અંડરલાઈન કરી નાખવી. ખરીદ્યો છે, વ્યવહાર થઈ ગયો રોકડ. તારીખ 23, રોકડ વ્યવહારમાં કોઈ વ્યક્તિનું નામ ના આવે. ખરીદ ખાતે. હવે તમારે સમજૂતીમાં ખાસ ધ્યાન રાખજો. સમજૂતીમાં 2000 રૂપિયાનો માલ, અહીંયા હું પણ સમજાવું છું, 2000 ની ખરીદી. પેલા એના મૂળ રકમમાંથી 10% વેપારી વટાવવા. ચાલો 2000 રૂપિયા ઉપર 10%, 200, 1800 રૂપિયા ચોખ્ખી ખરીદી. એના ઉપર પાછા 10% રોકડ વટાવ. ચાલો ખરીદી છે એટલે વટાવ મળે કે આપવો પડે, તરત તમે કયો મળે. 1800 માંથી 180 બાદ કરો, 1620 રૂપિયા તમારે રોકડા ચૂકવવા પડે. રોકડા પૈસા ચૂકવો. આ બાજુ લખું કે બે બાજુ, તરત તમે જવાબ દો કે ભાઈ બે બાજુ આવે. તારીખ લખવાની, બે બાજુમાં વ્યવહારમાં તમારી તારીખ 23 તારીખ જોઈ લેજો. તમારી તારીખ છે 23 તારીખ ખરીદ ખાતે. હવે એની અંદર વટાવના કોલમમાં 180. જો યાદ રાખજો, વેપારી વટાવ 200 રૂપિયાને ક્યાંય ચોપડે બતાવતા નહીં, ભૂલે ચૂકે. કયો વટાવ ચોપડે બતાવવાનો? રોકડ વટાવ 180 રૂપિયા. અને 180 બાદ કર્યા પછીના જે પૈસા હતા 1620, એને આપણે રોકડના કોલમમાં દર્શાવી દીધો. આખો વ્યવહાર 2000 રૂપિયાના 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે તમે રોકડેથી માલ ખરીદ્યો. 2000 ના 10% 200 રૂપિયા, 2000 માંથી 200 બાદ 1800 રૂપિયા ચોખ્ખી ખરીદી. એના ઉપર 10% રોકડ વટાવ. 1800 રૂપિયાના 10% 180 રૂપિયા. 1800 માંથી 180 બાદ કરી નાખવાના, 1620 રૂપિયા તમારે અહીંયા લખવાના. ખરીદી કરો તો ધંધામાં રોકડ જાય છે. આગળ જો 26 તારીખ, ધંધામાં રોકડ લાવ્યા 4000. ચાલો રોકડા ધંધામાં આવે છે, રોકડ આવક છે. તારીખ લખો 24. લઈ આવનાર ધંધાનો માલિક. ધંધાનો માલિક પૈસા લઈ આવી એટલે તરત જ મોડી ખાતે. ધંધામાં રોકડ આવી ગઈ 4000. ઓકે, લાસ્ટ મહેશ્વરી એન્જિનિયરિંગમાંથી 8000 નું યંત્ર ખરીદ્યું, 5000 ચૂકવી આપ્યા. યંત્ર ખરીદ્યું 8000, તમે 5000 ચૂકવ્યા, બાકીના નથી ચૂકવા એ ભૂલી જવા, એને ધ્યાનમાં નથી લેવાનું. ચૂકવા કેટલા? 5000. 5000 રૂપિયા તમારા ધંધામાંથી રોકડ જાય. જો રોકડ જાય એટલે બે બાજુ લખવું પડે. તારીખ લખવી પડે 28. તારીખ 28 યંત્ર ખાતે. તમે ફરી વખત જોયું, કેટલા પૈસા ચૂકવો એ ધ્યાનમાં લેવું. કેટલાનું યંત્ર ખરીદ્યું એ મહત્વ નથી, તમે પૈસા ચૂકવા કેટલા એ મહત્વ. 5000 ચૂકવા એ ધ્યાનમાં લેવાના. હવે મિત્રો સરવાળો કરો ત્યારે ખાસ રોકડના સરવાળો આપણે કરી છીએ મુજબ વટાવમાં ખાલી આનો સરવાળો કરી નાખવાનો. 150 + 180 અહીંયા કરી નાખો એટલે 300 ને 330 ને બીજા 390 રૂપિયા
ખાલી સરવાળો આવ્યો એ લખી નાખવાનો. જે રીતે અહીંયા વટાવની અંદર બંને બાજુ ખાલી સરવાળા જ લખાય. આ 200 રૂપિયા એની કોઈ બાકી નહીં મળે. રોકડમાં આપણા નિયમ મુજબ સરવાળો કરે. સાદા રોકડમાં કેમ કરતા? સેમ એક બીજો. આ બાજુ રોકડનો બધાયનો સરવાળો કરવાનો. રોકડની આ બાજુનો સરવાળો કરો 19,770. 19,770. તારીખ 28 તારીખ છે. છેલ્લો વ્યવહાર 28 તારીખ. માર્ચ મહિનામાં છેલ્લો દિવસ હોય 31 તારીખ. બાકી આગળ લઈ ગયા આખર બાકી. હવે તમારે આખરમાંથી રોકડની ગોતવાની. રોકડમાં તમે સાદા રોકડમાં શીખવાડ્યું. તમારી કુલ આવક 19,770 માંથી આ બધી રકમનો સરવાળો કરવાનો અને એ જે સરવાળો આવે એમાંથી બાદ કરવાનો. એટલે તમને બાદ કરતા બાકી મળશે 3,450. એ આપણી આખરની સિલક છે. હવે એ આખરની સિલક અહીંયા માર્ચ મહિનો હોય, અહીંયા એપ્રિલ મહિનો, તારીખ પહેલી, બાકી આગળ લાવ્યા. કોઈ પણ મહિનાની આખર સિલક એના પછીના મહિનાની શરૂઆતની સિલક રોકડના પદોમાં 3,450. બીજું રોકમાં કઈ દર્શાવવાનું નહીં. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણો 2 ખાનાવાળો રોકડ મેળ છે એનો આપણો દાખલો પૂરો થયો. બરાબર ધ્યાન આપજો, ક્લિયર સમજજો અને બરાબર અંતર સમજવા માટે હેડફોનનો ઉપયોગ કરો. થેન્ક યુ.